નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે. એક વાત ખેડૂતોની અને બીજી વાત હમણાં તાજેતરમાં સુરતમાં એક ડોક્ટરે રેગિંગના કારણે આત્મહત્યા કરી. ફરી એક વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અને આ વખતે ધોરણ 9ના બાળક સાથે રેગિંગ કરવામાં આવ્યું. એ મુદ્દા પર વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે જગતના તાત વિશે. અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે, શરૂઆતથી જ આપણે વરસાદની ખૂબ રાહ જોઈ, શરૂઆતથી એ વાતો સાંભળી કે અલ નીનોનું વર્ષ છે અને ક્યાંક કેટલાક સિટીમાં વરસાદ વરસ્યો, પણ ખૂબ વરસાદ વરસ્યો, પરંતુ અમુક જગ્યા છે જ્યાં હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને હવે આવનારું એક એક ઝાપટું ખેડૂતો માટે ખૂબ મહત્વનું થશે આગામી 2 થી 3 અઠવાડિયામાં. પહેલા વાત ખેડૂતોની. ખેડૂત જ્યારે વાવણી કરે ત્યારે પોતાની આશા અને આખા વર્ષના સપનાને ખેડૂત રોપે છે. પાક વાવ્યા વગર કોરી ધરતી જોવી કદાચ કઠોર છે ખેડૂત માટે, પણ જો વાવણી કર્યા પછી આકાશ તરફ જોઈ રહેવું એ જીવતે જીવની વેદના છે. ખેતરમાં લીલા અંકુરો ફૂટ્યા હોય, ખાતર અને બિયારણનો ખર્ચ થઈ ગયો હોય અને એવા સમયે જો વરસાદ ન આવે તો ખેડૂતોની હાલત શું થતી હશે, એ વેદના વિશે આજે વાત કરવી છે. ગુજરાતમાં ચોમાસાની મોસમ છે, વાદળો છે, ક્યાંક વરસાદના ઝાપટા પણ પડ્યા અને અન્ય વર્ષોની તુલનામાં આ વખતે ગુજરાતમાં ઓછો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છમાં ચોમાસામાં ખૂબ ઓછો વરસાદ રહ્યો. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ ઓછો વરસાદ રહ્યો છે. કચ્છમાં અત્યાર સુધી સરેરાશ માત્ર 29.27% વરસાદ નોંધાયો છે અને રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું પ્રમાણ 50%થી પણ ઓછું છે. દેવભૂમિ દ્વારકાની પણ આવી જ સ્થિતિ. આવા વિસ્તારોમાં વરસાદની અછત એ ચિંતા વધારી રહી છે. સવાલ એ છે કે જો આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો પછી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી જશે, એ આશા પર પાણી ફરી જશે. સૌથી મોટી ચિંતા મગફળી અને કપાસના પાકને લઈને છે. સાથે તલ, મગ, અડદ, બાજરી અને જુવાર જેવા વરસાદ આધારિત પાકોને પણ અસર થશે. ખેડૂતોની સાથે સાથે આ સંકટ પશુપાલકો માટે પણ એટલું જ મોટું બન્યું છે. કચ્છ જેવા પશુપાલન આધારિત વિસ્તારમાં ઓછા વરસાદના કારણે પશુઓના ઘાસચારા પર અસર પડી છે. લીલો ઘાસચારો ઓછો થયો છે, ઘાસચારાની કિંમત વધી રહી છે અને પશુપાલકો માટે પશુઓને પૂરતો પોષણયુક્ત આહાર આપવો મુશ્કેલ બની રહ્યો છે. આ ખેડૂત અને પશુપાલકોની વાત થઈ. હવે વાત પાણીની સ્થિતિ શું છે સામાન્ય માણસ પર આવીએ, ત્યાં જીવતા દરેક લોકો પર. એ સ્થિતિ પણ ચિંતાજનક છે, કારણ કે ગુજરાતના 40 જેટલા જળાશયોમાં જળસ્તર 10%થી પણ ઓછું છે. કચ્છના જળાશયમાં સરેરાશ જળસ્તર માત્ર 25.24% છે, સૌરાષ્ટ્રમાં 56.29%. કચ્છનો આંકડો ચોંકાવનારો છે, 25.24%. અને રાજ્યનો કુલ સરેરાશ આંકડો ભલે 73.23% આસપાસ હોય. હવે વરસાદની આ સ્થિતિ વચ્ચે સૌની નજર ત્યાં છે કે આગામી 2 થી 3 સપ્તાહમાં એ આખો સપ્ટેમ્બર દરમિયાન વરસાદ કેવો રહે છે. કારણ કે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થશે, એ સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબર શરૂઆતમાં. એ પહેલા વરસાદનું દરેક ઝાપટું એ ખેડૂતો માટે, પશુપાલકો માટે, સામાન્ય માણસ માટે, સૌ કોઈ માટે ખૂબ કિંમતી છે. તો એ અસર શું રહેવાની છે વરસાદને લઈને, અને આ વરસાદની આ પરિસ્થિતિના કારણે ખેડૂતની અત્યારે સ્થિતિ શું થઈ છે, એમાંથી કેવી રીતે તેમને બહાર કાઢી શકાય, પશુપાલકોની સ્થિતિ શું છે, એમાંથી એમને કેવી રીતે બહાર કાઢી શકાશું, અને જે જળ સંકટની વાત કરવામાં આવી રહી છે જળાશયોમાં, આ સ્થિતિનું કેવી રીતે સોલ્યુશન આવશે. જો સમયસર અને પૂરતો વરસાદ નહીં આવે તો પાકનું ઉત્પાદન, પશુઓનો ઘાસચારો, દૂધ ઉત્પાદન અને પાણી દરેક જગ્યાએ મુશ્કેલી વધવાની છે. શું ગુજરાતમાં આ સૂકા પડતા વિસ્તારો માટે મેઘરાજા સમયસર મહેરબાન થશે કે પછી ખેડૂત અને પશુપાલકોની મુશ્કેલી હજુ પણ વધારે ગંભીર બનવાની છે જો એ વરસાદી ઝાપટા નહીં આવે તો? એટલે વરસાદને લઈને સૌથી પહેલા તો સ્થિતિ શું રહેવાની છે એ જાણવું, સમજવું ખૂબ વધારે આવશ્યક બની જાય છે. અને સાથે એ આશા ખેડૂતોની, બીજી તરફ ખેડૂતોની સ્થિતિ છે. આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનમાં. ત્યારે એક તરફ પાક સુકાઈ રહ્યો છે, એટલે જેવી રીતે શરૂઆત કરી કે વાવી દીધું હોય અથવા તો વાવ્યું ન હોય ત્યારે જે ખેડૂતની નજર હોય છે, કદાચ એ કઠણ તો વસ્તુ છે, પણ જો એ ખેડૂતે વાવણી કરી દીધી છે અને ત્યારબાદ વરસાદની રાહ જોવી તો આ ખેડૂત માટે કેટલી કપરી પરિસ્થિતિ. આ પરિસ્થિતિમાં ખેડૂતો જીવી રહ્યા છે. શું કહે છે ખેડૂતો, પહેલા એમને સાંભળીએ. છે વરસાદ કે છે વાન વિભાગ બગાડ જ થયો હે
નીચે ડોડવા બધા હળી ગયા, ફૂગ લાગી. કેવી રીતના રોગ કયા પ્રકારનો આ રોગ? રોગ એ રીતનો છે, આખો છોડવો સુકાઈ જાય અને નીચેથી ફૂગ લાગીને એની અંદર ડોડવું છે, પણ ડોડવું બધું હળી ગયું. આ ડોડું હરી ગયું છે, એનું કારણ શું? એમાં એક જગ્યાએ ફૂગનાશક, જમીનનો રોગ અને ઓછો વરસાદ. જો વરસાદ સમયસર હોત તો આ તમારો પાક બચી તો જાય. બચી જાત કદાચ. એટલે માંડવીમાં કેટલું નુકસાન થયું? નુકસાન ઓછામાં ઓછી આ માંડવી 15 થી 16 વીઘાની હે, 10 લાખનું નુકસાન છે. 2 થી 2.5 લાખ રૂપિયાનો તો આમાં ખર્ચો કરેલો હે. 2017 ની અંદર તમામ સૌરાષ્ટ્રના ડેમમાં નર્મદાના નીર નાખી અને પૂરેપૂરા ભરી દેશું. તો આજે 2026 આવી 14 વર્ષના વાયણા વહી ગયા તો એ પહેલું કઈ છે નહીં. સરકાર સાબિત કરીને બતાવી દે કે અમે આ ડેમ સૌરાષ્ટ્રનો 10 ફૂટ ખાલી ભર્યો છે તો અમે ખેડૂત એનું સ્વાગત કરશું, પણ એ મહિલું કઈ છે નહીં. અને બીજા નંબરની અંદરમાં કે હમણાં થોડા દિવસ પહેલા જૂન મહિનાની અંદર ગુજરાતના સાંસદ અને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આવીને કહી ગયા હતા કે ભાઈ સુપર અનલીનો છે, તો જેમ બને એમ ખેડૂતની સાથે સમજણ કરી અને વાતચીત કરો અને ઓછા પિયતના જે મોલ હોય વાવો. સિંચાઈ વાળા જો આ ભાદર 2 નું પાણી આવે તો કઈક જીવત રીએ એવું છે, નગરમાં કઈ થાય એમને કોમ પાણી નથી. સોયાબીન, મગફળી, કપાસ નું વાવેતર છે, પાણી વગર તો કઈ થાય નહીં ને. આપણા પાછળના સેડે મગફળી કાલે જ એક ભાઈ ઉપાડી નાખી 18 વીઘાની. પાણીની બહુ આવશ્યકતા હતી એટલે શું કરે, રોગ આવી ગયો, પાણી નથી. કેવી તકલીફ પડે? પાણી વગર તો તકલીફ બહુ પડે. તો પાણી વગરની ખેડૂતોની સ્થિતિ શું છે એ ખેડૂતો પાસેથી જાણ્યું, અને સાથે આપણને શરૂઆતથી ખબર હતી કે આ અલ્નિનોનું વર્ષ છે, તો પછી એ શરૂઆતી તૈયારી શું હતી? ખેડૂતોને અત્યારે જે વેઠવું પડી રહ્યું છે, હવે આગામી સમયમાં એને લઈને પગલાં શું લેવામાં આવશે? આ તમામ સવાલોની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો જેમાં વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, ભાજપ નેતા ઘનશ્યામભાઈ ગઢવી, કોંગ્રેસ નેતા યુવરાજસિંહ રાણા આપણી સાથે જોડાયા છે, પોરબંદરથી ખેડૂત જોડાયા છે ભનુભાઈ ઓડેદરા, અને સાથે જામનગરના એક ગામથી જોડાયા છે ઉમેશભાઈ આપણી સાથે ખેડૂત જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા વાતાવરણની પરિસ્થિતિ શું રહેવાની છે એ જાણી લઈએ. પરેશભાઈ, આપની પાસેથી સૌથી પહેલા એ જાણવું છે કે વરસાદ ખેંચાયો છે આ વખતે, અને ખેડૂતોની સ્થિતિ અત્યારે કપરી બની છે. આપે ખેડૂતોને પણ સાંભળ્યા, ખેડૂતોની સ્થિતિ શું છે? શું હવે વરસાદ પડવાની શક્યતા છે કે કેમ? કારણ કે આવનારા 2 થી 3 અઠવાડિયા ખૂબ વધારે નિર્ણાયક રહેવાના છે. એ સ્થિતિ શું રહેવાની છે આગામી સમયમાં? વરસાદ રાધાબેન, જોવા જઈએ તો અત્યારે લગભગ ગુજરાતના જે 5 થી 10% વિસ્તાર તો એવા હતા કે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, બીજા છૂટાછવાયા વિસ્તારો, ઉત્તર ગુજરાતના 2-3 તાલુકાઓ છે કે જ્યાં ઓલરેડી શરૂઆતથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. એમાં પણ જે ઓગસ્ટ મહિનાની 4 તારીખથી જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો ત્યાર પછીથી રાજ્યની અંદર કોઈ વરસાદી એક્ટિવિટી નથી. આજે 24 ઓગસ્ટ થઈ છે, એટલે કે 22 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, અને છતાં પણ જો આવનારા દિવસમાં જે કોઈ મજબૂત રાઉન્ડ આવે તેવી આશા રાખી શકાય એવું નથી. એનું કારણ છે કે અત્યારે જે અલ્નિનો છે એ થોડોક વધારે સ્ટ્રોંગ પણ બન્યો છે. ઠીક છે, આઈઓડી પોઝિટિવ છે, છતાં પણ અલ્નિનોની અસર છે ગુજરાતના હવામાન ઉપર પડી રહી છે. અરબ સાગરની અંદર તો કોઈ અત્યારે સિસ્ટમ એક્ટિવ નથી, પણ હા એક ચોક્કસથી છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે. જો કે એ સિસ્ટમ અત્યારે ઓડિશાના ભાગો ઉપર છે અને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ છે. એટલે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ પહોંચે ત્યાં સુધી તો સિસ્ટમ છે થોડીક સ્ટ્રોંગ હશે, પણ મધ્યપ્રદેશ સુધી આવીને પછી જે અરબ સાગર તરફથી જે ગરમ પવન આવી રહ્યા છે જેને કારણે આ સિસ્ટમ છે નબળી પડશે. એટલે ગુજરાતની અંદર 1 થી 6 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ ચોક્કસથી જોવા મળશે, પણ એ સાર્વત્રિક વરસાદ નહીં હોય અને વરસાદની તીવ્રતા છે એ પણ થોડીક ઓછી હશે. એટલે કે મધ્યમથી સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આ સામાન્ય વરસાદ હશે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં સૌરાષ્ટ્રમાં સીમિત વિસ્તારમાં લગભગ કહી શકાય કે 20 થી 25% વિસ્તારની અંદર સામાન્ય વરસાદ રહેશે. બાકીના તમામ વિસ્તાર છે એ કોરા જોવા મળશે, એટલે ત્યાં વરસાદ નહીં હોય, ડ્રાય વિસ્તાર હશે. આવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. પરેશભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લા હોય તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છે, સાથે કચ્છની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. તો શું આ જિલ્લામાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે આગામી સમયમાં? જેવી રીતે આપે જણાવ્યું કે આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસવાનો છે. જો રાધાબેન, આમ જોવા જઈએ તો ચોમાસું ચાલુ થયું અને 9 અઠવાડિયા પૂર્ણ થયા છે, અને 9 અઠવાડિયાથી સતત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે કે જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ છે, ને એમાં
આ અઠવાડિયું એટલે કે જે હજુ પણ લગભગ 6 સપ્ટેમ્બર સુધી એટલે હજી ટોટલ 2 અઠવાડિયા સુધી ત્યાં કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસ છે કે 15 સપ્ટેમ્બર પછીથી જો કોઈ મોટી સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય થાય ને એને કારણે કદાચ લાભ મળે તો એ અપવાદરૂપ રહેશે. પણ હાલમાં કોઈ એવી સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતને લાભ આપે તેવી શક્યતા અત્યારે દેખાતી નથી. ઓકે, એટલે અત્યાર સુધીની આ તમામ જગ્યા પરની પરિસ્થિતિ એવી રહી, વરસાદ ઓછો નોંધાયો અને એના કારણે ખેડૂતોને મુશ્કેલી, પશુપાલકોને મુશ્કેલી વેઠવાનો અત્યારનો વખત આવ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ એવી કોઈ ખાસ પરિસ્થિતિ નથી સર્જાતી કે જેના કારણે ખેડૂતને થોડી રાહત મળે કે વરસાદ વરસવાનો છે. પોરબંદરથી આપણી સાથે ખેડૂત જોડાયા છે. ભનુભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે, આ વખતે પોરબંદરની જે સ્થિતિ છે 70% આસપાસનો એ વરસાદ ઓછો આ વખતે નોંધાયો છે ગત વર્ષોની સરખામણીએ. તો આટલો ઓછો વરસાદ નોંધાયો, ખેડૂતોની હાલત શું છે ભનુભાઈ, અને સાથે પશુપાલકોની સ્થિતિ શું છે આપના વિસ્તારમાં? એવું છે કે પોરબંદર જિલ્લામાં આ વખતે 2 ઇંચથી વધારે વરસાદ ક્યાંય નોંધાયેલો નથી. આખો પોરબંદર જિલ્લો છે એ મોટા ભાગે મગફળી ઉપર આધારિત છે. એટલે લોકોએ એક વખત થોડું ઘણું પાણી હતું એટલે માંડવી ઓરવીને કે ગમે ત્યાંથી પાણી લઈને મગફળીનું વાવેતર તો કરી દીધું છે. પણ અત્યારે એ પછી કોઈ ઝાપટું કે ક્યાંય આવ્યું નથી. પરેશભાઈ હમણાં વાત કરતા હતા, પછી ખેડૂતોને આશ્વાસન પૂરતી વાત કરે છે. ઓલરેડી ચોમાસાએ વિદાય લઈ લીધી એવું લાગે છે. અને હું તમને એક વાત કરી દઉં કે કલાપીની એક કવિતા આવતી હતી, એમાં એક હતું કે રસહીન થઈ છે ધરતી કે રૂપહીન થયો છે રાજા, હવે આવું બને આ જગતમાં. એટલે આમાં તો ઘણું બધું છે. આપણા કૃષિ મંત્રી છે એ રોયલ ટકની બોટલો ગોતે છે અત્યારે. ખેડૂતોના પ્રશ્ન આ છે અત્યારે ભાવનગરમાં. ખરેખર અત્યારે જરૂર છે ખેડૂતોને, તો ત્યાં રોયલ ટકની બોટલો ગોતે છે. હવે તો જે કરશે એ કરશે. અત્યારે ખેડૂતોને કેટલા વર્ષથી જો પાક વીમો અમારા પોરબંદર જિલ્લામાં નથી લેવામાં આવતો. જો પાક વીમો લેવામાં આવતો હોત તો આજે ખેડૂતોને પાક વીમો મળત. નથી લેતા પાક વીમો. ઓકે ભનુભાઈ, સ્થિતિ શું છે? પાકની હાલત શું થઈ ગઈ છે? સ્થિતિ ગંભીર, અત્યારે હાલત ગંભીર છે. એટલા માટે કુવામાં પાણી નથી. અત્યારે હું કાલે મારા ગામથી આગળ ગયો એટલે અત્યારે જમીનમાં બોર કરે છે પાણી માટે, પણ એ પણ ફ્લોરાઇડ વાળું પાણી છે, એનાથી પાક ઉતરશે નહીં. અત્યારે સુકાળો કરીને આવી ગયો. હું આજે બિલેશ્વર પટ્ટામાં નીકળ્યો એટલે ઘણા ખેડૂતો માંડવી પાડી નાખી. એટલે અત્યારે ખેડૂતોને ખરેખર મદદ કરવી જોઈએ. આ પાક તો ગયો, હવે શિયાળુ પાક થાય એવી પણ કોઈ શક્યતાઓ નથી પોરબંદર જિલ્લાની ક્યાંય પણ. અને મોટા પાયે મગફળીનો પાક થયો. અને હું ઘેડ વિસ્તારમાંથી આવું, મારું ગામ ભળ છે. અમે તો એક જ પાક આધારિત છે. અમારે ક્યાંય અમારે કોઈ જમીનમાં ક્યાંય કૂવો કે કઈ છે જ નહીં. અમારે થોડું ઘણું ઓલું કરવામાં આવે તો પણ પાણી ખારું આવી જાય. એટલે ઘેડ વિસ્તાર તો આ વખતે આમ એમને જાય એમ છે, કારણ કે અમારે ચણાનો પાક નહીં થાય, કારણ કે પૂર આવ્યું નથી એટલા માટે. અને બરડા વિસ્તાર છે એ પૂરેપૂરો મગફળીથી આ વખતે વાવેતર છે પૂરેપૂરું, અને શિયાળુ પાક નહીં થાય. એટલે બધો પાક આખો ફેલ છે. ઓકે, એટલે 1 થી 2 સિઝન પર નપતા ખેડૂતોની જો આ સ્થિતિ હોય તો એમનો એ અંદાજો લગાવી શકીએ કે આખું વર્ષ કેવું રહેવાનું છે આગામી? અમારે એક જ સિઝન આવે બેન, ઘેડ વિસ્તારમાં એક જ સિઝન આવે. અમારે અત્યારે તો શું છે, ઉપરનું પાણી હોય એ દરિયામાં આવી જાય, એટલે અમે અત્યારે કઈ નો કરી શકીએ. અમારે ચણાનો પાક એક થાય અને એ દિવાળી આજુબાજુ વાવેતર થાય. ઓકે છે નહીં. ઓકે, એટલે એ મુશ્કેલીનો અંદાજો લગાવી શકીએ ભનુભાઈ કે કેવી સ્થિતિ છે જો એક સિઝન પર નપતા ખેડૂતોની હાલત, અને એમાંય યોગ્ય પ્રમાણમાં પાણી વરસાદ ન રહે તો પછી એ પહેલાના પગલા ખૂબ વધારે અહીંયા આવશ્યક બની જાય છે. ઉમેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, આપના વિસ્તારમાં 30% આસપાસ એ વરસાદની ઘટ આ વખતે નોંધાઈ છે. સ્થિતિ શું છે? વરસાદ આખી સિઝનમાં કેવો રહ્યો છે, અને સાથે ખેડૂતોની હાલત શું છે? પાકની પરિસ્થિતિ શું છે આવા ઓછા વરસાદમાં? હાલે જોવા જઈએ તો જામનગર જિલ્લાથી દ્વારકા સુધીમાં વરસાદ જ નથી. જેથી કરીને 2 વખત ખેડૂતોએ વાવણી વાવી. હાલ 2 વખત વાવી છે તોય ફેલ થયા છે. ખેડૂતોને બિયારણ ગયું છે. હાલ પશુઓને બહુ તકલીફ છે. પશુઓ માટે શું કરવું તે કઈ ખબર નથી પડતી. હાલ પાણીની પરિસ્થિતિ બહુ ડેન્જર છે. વરસાદ થતો નથી. ખેડૂતોને વીકે 20,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે હાલ. અને ખેડૂતો આત્મહત્યા કરવા સિવાય કઈ નથી. ખેડૂતોને મજૂરને શું આપવું, ખેડૂતોને શું કરવું એ કઈ નક્કી નથી થતું. જેથી કરીને સરકાર ઝડપથી સહાય આપે. સર્વે કરવું હોય તો કાલે જ આવી જાય.
હાલ પરિસ્થિતિ છે સારા મોલ હતા તેમાં પીડિયા જેવો રોગ આવી ગયો છે. જામનગર જિલ્લાના ખીજડીયા, માનસર, હમાપર જેવા ગામમાં અત્યારે મગફળી પાડવા માંડ્યા છે ખેડૂત. અને આમ તો પાણી વાકે સુકાઈ ગઈ છે. કાલથી જ રાપુ કાઢવાની છે. કોઈને સર્વે કરવું હોય તો સવારથી જ આવી જાવ. અને આમ સહાય ઝડપથી કરે ખેડૂતને એવી અમારી ઝડપથી નમ્ર વિનંતી છે. ઓકે યુવરાજસિંહ, આપણે ઉમેશભાઈને સાંભળ્યા, ભનુભાઈને સાંભળ્યા, ખેડૂતોની શું સ્થિતિ છે આપણે એના પરથી, એમની વાત પરથી અંદાજો લગાવી શકીએ. અને એક બહુ જ મહત્વની વાત અત્યારે ઉમેશભાઈએ કહ્યું કે સર્વે કરવો હોય તો કાલે જ આવી જાવ, કેમ કે હવે એને પાક બે વખત કર્યા પાક અને એને ઉખેડવા પડે છે. ફરી એક વખત નવી હિંમત. કોઈ સામાન્ય માણસ અથવા તો કોઈ વ્યક્તિ જેને એક વખત નિષ્ફળતા મળ્યા પછી બીજી વખત બેઠું થવું એટલે બહુ મુશ્કેલ. પણ ખેડૂતો માટે આ વાત કદાચ આમ સામાન્ય, પરંતુ એ કેટલું હૃદય પર પથ્થર મૂકીને કામ કરતા હશે. હજુ સર્વેની રાહ જોવાની, આવશે કે નહીં આવે એને લઈને કોઈ સ્પષ્ટતા નથી. એટલે ખેડૂતો ન્યાય મૂંઝવણમાં મુકાયા છે બે વખત ફટકા પછી. એટલે શરૂઆત જેવી રીતે પાક કદાચ ન વાવ્યો હોત તો આટલી મુશ્કેલી નહોતી, પણ પાક વાવ્યો છે, કદાચ ઉધાર લીધેલા પૈસા એ જમીનમાં એ વવાઈ ગયા છે, પણ એની હાલત આ પ્રકારની છે. આપણને પહેલેથી ખબર હતી કે આ વર્ષ અલ નીનોનું છે, ક્યાંક વરસાદ બહુ પડશે તો એ પુષ્કળ પ્રમાણમાં વરસાદ આપણે જોયું. જુલાઈ ઓગસ્ટનો એ શરૂઆતનો સમય, ત્યારે બહુ વરસાદ હતો. અને અત્યારે આ બધા જ જગ્યા પરની સ્થિતિ 70%, 30%, 40%, 55% જેટલો ઓછો વરસાદ. એટલે શું સ્થિતિ? પહેલા તો આપણે વાત પશુપાલકો અને ખેડૂતોની કરી લઈએ, ત્યારબાદ સામાન્ય માણસે જળાશયોની સ્થિતિ પર આવીશું. યુવરાજસિંહ, તમે કીધું કે ન વાવ્યું હોત તો, પણ ખેડૂત છે ને, નામે માણસ, આપણે બધા આશાવાદી હોઈએ. ખેડૂત એક સારી આશા એ હતી કે હું વાવું ને મારો સારો પાક થશે ને મારું ભવિષ્ય, આવનારો સમય સારો આવશે. એ આશા વાવે, પણ કુદરત છે, ઈશ્વર છે, ક્યાંક એ પરિસ્થિતિઓ વિપરીત પણ થાય અને થઈ છે આ વર્ષે. એટલે વિપરીત પરિસ્થિતિમાં એનો પાક બગડ્યો. પરંતુ અહીં ઈશ્વર જયારે રૂઠે, પરિસ્થિતિ વિપરીત થાય ત્યારે રોલ સરકારનો આવે. તો અહીં ઈશ્વર તો રૂઠો સાથે આ સરકારને પણ ખેડૂતો સાથે ખબર નહીં કયા જન્મનું વેર વાળે છે કે એ પણ ખેડૂતોના દુશ્મન હોય વર્તે છે. અત્યારે તમને વાત કરું તો 2016માં કેન્દ્ર સરકારનું મેન્યુઅલ છે કે જયારે 40% વરસાદની ઘટ હોય તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે. હા, એમનું જ છે, કેન્દ્ર સરકારનું છે. એમને જ આ મેન્યુઅલ જાહેર કર્યું, એ જ એને માનતા નથી. ગુજરાતમાં, આપણે ગુજરાત સરકારમાં જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020માં લાગુ પડી, એમાં પણ સળંગ 4 અઠવાડિયા વરસાદ ન પડે તો પણ એને દુષ્કાળ જાહેર કરવાની વાત છે. 8 થી 9 અઠવાડિયા એ પરિસ્થિતિમાં, ના 4 અઠવાડિયાની વાત છે, 28 દિવસની વાત છે. અત્યારે એ સમય થઈ ગયો છે, 8 થી 9 અઠવાડિયા. હા, તમારી વાત સાચી છે. હા, તો દ્વારકામાં અત્યારે માત્ર 6% વરસાદ થયો છે. એટલે 94%ની ઘટ છે. 40%ની વાત સરકાર કરે છે, એમની કેન્દ્ર સરકારની 94% ઘટ છે. તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા એમને કોણ રોકે છે? કોણે એમના હાથ પકડ્યા છે? એક બાજુ તો બૂમો પાડે છે કે અમે ખેડૂતોના હામી છીએ, અમે ખેડૂતોનું હિત કરીએ. તો કરો ને, અત્યારે પરિસ્થિતિ ખરાબ છે અને જો અત્યારે નહીં કરો તો ક્યારે કરશો? એના મુવા પછી. હવે એ પરિસ્થિતિ એની સાથે તમે શરૂઆતના આંકડા આપ્યા કે ગુજરાતના કુલ જિલ્લામાં 10 થી વધારે જિલ્લામાં 50%થી વધારે ઘટ છે. એટલે કે ત્રીજા ભાગનું ગુજરાત તો આજે ખરાબ પરિસ્થિતિમાં છે. તો એમને દુષ્કાળગ્રસ્ત તાત્કાલિક જાહેર કરી અને એને જે ખેડૂતને સહાય આપવાની છે તે આપી દેવી જોઈએ. અને આમ બી કેન્દ્ર અને ગુજરાત સરકારની એનડીઆરએફ ને એસડીઆરએફની યોજનાઓ શાના માટે છે? જ્યારે ખેડૂત મુશ્કેલીમાં મુકાય ત્યારે એને જે સહાય કરવાની છે, એ જ્યારે હાવ આશા મૂકી દે ને આત્મહત્યા કરે પછી તમે એની વાત કરશો. અત્યારે એક ખેડૂતોએ વાત કરી કે આવો અને કાલે સર્વે કરો, તો કરો ને, કોણ ના પાડે છે? અને સર્વેની એક વાત કરું તમને કે જ્યારે મગફળીમાં આપણે ખરીદી કરી વેચાણ માટે નોંધાઈએ છે ને, ત્યારે જો મગફળી નથી વાવી તો લેટર આવે છે, મેસેજ પણ આવે છે કે મગફળી તમારા ખેતરમાં નથી, એટલે તમારી લેવામાં નહીં આવે. જો સરકારને એ દેખાય છે તો આ નથી દેખાતું, ખરાબ થઈ ગયું, બગડી ગયું, નથી દેખાતું એમને, એટલે દેખાય છે. વાત એમની મનસાનો છે, એમની ખેડૂત વિરોધી માનસિકતાનો. ઓકે ઘનશ્યામભાઈ, એક સવાલ. જો કુદરતની વાત હોય, વરસાદ ઓછો પડ્યો છે તો ત્યાં કોઈ કશું નથી કરી શકવાના, પણ સવાલ હવે ત્યારબાદનો આવે છે કે ત્યારબાદની કોની જવાબદારી છે? ખેડૂતો જે
ખૂબ મોટી આશા રાખીને બેઠા છે. બે વખતના ફટકા પછી પણ એમણે વાવેતરની અત્યારે તૈયારી દર્શાવી રહ્યા છે, આશા રાખીને બેઠા છે. અને અત્યારે જ યુવરાજભાઈએ જે રીતે વાત કરી કે 2-4 અઠવાડિયાની એ વાત હોય છે, જો એમાં ન આવે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. 8 થી 9 અઠવાડિયા જેટલો સમય થઈ ગયો. અત્યાર સુધીમાં શું પગલાં લેવામાં આવ્યા છે? પહેલી વાત તો એ ખેડૂતોની શું સ્થિતિ છે જાણવાનો અત્યાર સુધીમાં પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ? કારણ કે અલગ અલગ જગ્યા પરની જે વરસાદી આંકડા જે સામે આવ્યા છે એમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને આ તરફ કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો, આ તમામ જગ્યા પરની હાલત દયનીય છે. હવામાન નિષ્ણાંતે કહ્યું કે આગામી 1 થી 6 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ રહેશે, પણ એમાંય આ વિસ્તારોમાં તો વરસાદ નથી જ દેખાતો. રાધા, વરસાદ જે ખેંચાણો છે એ ચોક્કસ ચિંતાકારક છે. દ્વારકા, પોરબંદર કે કચ્છ એમાં વરસાદની ટકાવારી ઓછી છે 3 જિલ્લામાં. બાકી તમારા સ્ક્રીન ઉપર જોયું કે આ સાબરકાંઠા અને અરવલ્લીમાં 46-46% છે, બીજે 59% માંડીને 93-95% થયો છે. હું પોતે ખેડૂત છું એટલે કદાચ જેટલી આ બધા મિત્રોને વ્યથા અને વેદના હોય ને જાણકારી હોય એટલી જ મને પણ હોય, કારણ કે હું ખેતી કરું છું. હું મારા ગામની મંડળીનો 20-22 વર્ષથી ચેરમેન છું. અમારે તો ત્યાં ડાંગરની ખેતી થાય એટલે પાણીની પણ અમારે વરસાદની પણ જરૂર હોય. પણ આ જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં અલ નીનો જેવી પરિસ્થિતિ હોય અને વરસાદ અનિયમિત થયો છે, આપણે ભગવાનને પહેલા તો પ્રાર્થના કરીએ કે ખેડૂતને, આ જગતનો તાત જે સમગ્ર વિશ્વને અન્નદાતા છે એના માટે એની ઉપર કૃપા કરે અને વરસાદ આવે. પણ જ્યારે ખેડૂતોને તકલીફ પડી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે હંમેશા ખેડૂતોની સાથે રહ્યા છે. એવી પરિસ્થિતિ હતી કે જ્યારે વધારે વરસાદ પડ્યો અને નુકસાન થયું ત્યારે આજ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના આગેવાનીમાં 10,000 કરોડથી વધારેનું પેકેજ ખેડૂતને મદદરૂપ થાય એટલા માટે આવ્યું. આટલી મોટા ખેડૂતો, લાખો ખેડૂતોને આપણે તમામ પૂરેપૂરા તો એને સંતોષ ના આપી શકીએ, કારણ કે આટલું બધું વ્યાપક નુકસાન થાય ત્યારે પણ એ ખેડૂત ભાગી ના જાય, તૂટી ના જાય, ખેડૂત ખેતી છોડી ના દે. અને તમામ મોટા ભાગના આપણા કૃષિ મંત્રી પણ ખેડૂત છે ભાવનગર જિલ્લાના. ઘનશ્યામભાઈ, અત્યારે શું? અત્યારે વરસાદ હજુ એના એક રાધા રેવન્યુ વિભાગના એટલે મહેસૂલ વિભાગના નોર્મ્સ હોય છે, એ નોર્મ્સ પ્રમાણે જ બધું ચાલતું હોય છે. એટલે હું ને તું કહી એટલે નહીં, પણ એ નક્કી કરેલા નોર્મ્સ પ્રમાણે હોય છે અને નોર્મ્સ પ્રમાણે થતું હોય છે. બીજું, હવે તો સર્વેની કામગીરી સેટેલાઇટથી પણ થતી હોય છે. સેટેલાઇટથી પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે કયા વિસ્તારમાં ક્યાં કેટલો વરસાદ થયો અને ક્યાં શું કરવું. જો જ્યાં વરસાદ નથી ને જ્યાં કમાન્ડ એરિયા છે ત્યાં સરકાર એને પાણી આપશે, ખેંચાશે. તો હજુ ચોમાસું એટલું આ વખતે પહેલાથી જ આમ તો લેટ હતું, કારણ કે ખરેખર આપણે 15 જૂન પછી ચોમાસું શરૂ થાય, પણ હવે જુલાઈમાં દર વર્ષે લેટ થાય છે. એટલે હજુ એને 20-22 દિવસ થયા છે. અમુક જગ્યાએ વરસાદ નથી થયો. દક્ષિણ ગુજરાતમાં તો વ્યાપક વરસાદ થયો ને પછી પણ થયો છે, પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એ જે વરસાદ લેટ થયો છે, જો એના રેવન્યુ વિભાગના નિયમ પ્રમાણે અમુક સમયમાં અમુક વરસાદ નહીં થાય તો ચોક્કસ સરકાર એમાં પગલાં લેશે. જ્યાં દુષ્કાળ સ્કેરસિટી જાહેર કરવા જેવી પરિસ્થિતિ આવે એના નોર્મ્સ પ્રમાણે તો એ થશે. જ્યાં વીજળી, રાધા, જ્યાં વીજળી સરકાર વધારે આપવી પડશે તો વધારે વીજળી આપીને પણ ખેડૂતોને મદદ કરશે. ભાનુભાઈ, એક સવાલ એ પૂછવો છે કે હજુ સમયની રાહ જોવાની જરૂર લાગી રહી છે? અત્યાર સુધીમાં આ પાકને આટલું નુકસાન પહોંચ્યું છે, હજુ કેટલો સમય? અને આપની વાત. આજે વિજ્ઞાનનો યુગ છે. હમણાં અમારે 2 દી પહેલા ભાજપ કાર્યાલયે હવન કર્યું હતું. હવનથી વરસાદ આવે. અત્યારે હું તમને એમ કહું કે અમારી જીવાદોરી એક ભાદર નદી છે તો એટલી પ્રદૂષિત છે કે જેતપુરના બધું પાણી એટલું બધું ખરાબ આવે કે અમે અમારો જે એક છેલ્લો પાક છે એમાંય પાણી નહીં કાઢી શકીએ, કારણ કે એટલું બધું પ્રદૂષિત પાણી આવે ભાદરમાં. એટલે ક્યાંય અમે આ તો હવે ભાજપ તો હવે હવન કરીને કે આ થશે. અને ગઢવી તો અમારા દેવ કહેવાય. ખરેખર ક્યારેક સત્ય પણ બોલવું જોઈએ, ખેડૂતોના પ્રશ્ને બોલવું જોઈએ. આ ભાજપના મેનિફેસ્ટો ઉપર લોકો આવે છે. હું બધા કાર્યક્રમમાં જોઉં છું, ભાજપમાં એ ક્યારેય એવું અંતરથી નથી બોલ્યા
નહીં પછી ભનુભાઈ બનવું જોઈએ ભનુભાઈ ક્યારેક પર્સનલી નહીં મતલબ એ તરફથી પણ પ્રયાસો તો થઈ રહ્યા છે ને ભનુભાઈ ખેડૂતોની વેદના છે એના માટે સોલ્યુશન ને લઈને અમારે ખેતીવાડી અધિકારી હા. રાધાબેન ખેતીવાડી અધિકારી હજી અમારો સર્વે તો ઠીક છે અમારા ગામમાં ગ્રામ પંચાયતો હોય એનું મૂલ્યાંકન નથી કર્યું એ સરકાર કઈ દેતી એની ખબર નથી સરકારને તો પછી ઘનશ્યામભાઈ આ વાત પણ એમની સાચી છે ને મૂલ્યાંકનને લઈને ક્યારે મારી વાત સાંભળો ખેતીવાડી અધિકારી પોરબંદર ને પૂછો કે કેટલા હેક્ટરમાં મગફળીનો પાક ફેલચ્યો છે અને ખબર હોય તો મને કહેજો તો પછી પ્રોગ્રામમાંથી નવરા નથી થતા હા તો આ કામગીરી ઘનશ્યામભાઈ બધાય આ જ પૂછે છે કે આ ક્યારે કરવામાં આવશે હવે બધું બળી ગયું પછી સર્વે મતલબ કેટલા સમય પછી ખેડૂતો કંઈક તો આગળ વધશે કંઈક તો કરશે ખબર જ નહીં પડે રાધાબેન અત્યારે માંડવી પાડી નાખી પછી પાક ત્યાં હતો કે નહીં હતો એક્ઝેક્ટલી હું એ જ પૂછું છું હું એ જ પૂછું છું ઘનશ્યામભાઈ આ જ સવાલનો જવાબ કે ક્યારે કરવામાં આવશે ખેડૂતોને કેટલી રાહ અત્યારે આપણી સાથે જામનગરથી ઉમેશભાઈ જોડાયા છે એને પણ કહ્યું કે આવવું હોય તો કાલે આવી જાવ કારણ કે પછી બીજું કંઈક તો કામ કરશે એ લોકો આવું યુવરાજભાઈ ઘનશ્યામભાઈ ભાનુભાઈ આપ જેમ ખેડૂત છો એમ હું પણ ખેડૂત છું તમારી ને મારી વ્યથા સરખી છે અમે પણ પેઢીઓથી ખેતી જ કરીએ છીએ અમે પણ અને હું તો મોટો ખેડૂત છું એટલે મને ખબર છે કે ખેડૂતની શું તકલીફ હોય પણ વરસાદ લગભગ 20 દિવસ થયા છે ખેંચાણો હવે કદાચ આપણે એમ લાગે કે અઠવાડિયામાં વરસાદ ના આવે તો જે મહેસૂલ ખાતાના નિયમો એમાં નક્કી થયેલા હોય છે ભાઈ એટલે એ પ્રમાણે સરકાર ચોક્કસ કામ કરશે અને ખરાબ પરિસ્થિતિમાં હંમેશા સરકાર ખેડૂતોની સાથે રહી છે અને સરકારની ફરજ છે કે ખેડૂતોની સાથે રહેવું કારણ કે આપણે તમે જગતના તાર છો કૃષિ પ્રધાન આપણો દેશ છે ખેતી ઉપર આપણે નભીએ છીએ એટલે ખેતીના ખેડૂતો ક્યાંય દુખી ના થાય તૂટી ના જાય એ ચોક્કસ હવે ખેડૂતોને વાત કરતા હોય તો ખેડૂતોને કુવા માટે થઈને ખાલી પોતાના ખેતર પાસે કુવા માટે થઈ અને એક થોડી જગ્યા પર નથી આપતા ઉદ્યોગપતિઓને જગ્યાઓ આપી દે એક કુવા માટે થઈને એક અડધો વીઘો જગ્યા નથી આપતી આ સરકાર અરે ભનુભાઈ ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવે છે ખેડૂતોને વાહનો એના ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે એક થેલી ખાતરમાં 2000 રૂપિયાની સબસિડી આપે છે સરકાર એક ખાતરની થેલી 2000 આપે છે અને છતાં હું કહું છું કે સરકાર કોઈ ઉપકાર ખેડૂત ઉપર કરતી નથી ખેડૂત એ તાત છે એ જીવાદોરી છે સમાજ એની ઉપર આધારિત છે ઘનશ્યામભાઈ તમે એમ કહો છો કે સાથે સરકાર છે ઘનશ્યામભાઈ હજુ 20 દિવસ રાહ જોવામાં આવશે તમે એમ કહો છો એટલે આ તમે 20 દિવસની નથી કીધું મેં કીધું વરસાદ 20 દિવસથી લેટ થયો છે 20 દિવસ થયા વરસાદને એ લેટ નથી હવે લેટ થાય હવે ન પડે તો લેટ કહેવાય હું એમ નથી કહેતો કે 20 દિવસ સુધી રાહ જોશે 20 દિવસ થયા છેલ્લા વરસાદ પડે અને હજુ 22 રાજ્યોમાં જે આગાહી છે એમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાં ગુજરાતનું પણ નામ છે ને વરસાદ આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ઓકે યુવરાજભાઈ આપની વાત હવે એ વાતે ભગવાન લાવે છે હવે જો ભગવાનને જ કરવાનું હોય તો વરસાદ બધે વરસ્યો જ હોત આ દ્વારકામાં 6% ન થયો હોત ત્યાં બધે આખા ગુજરાતમાં થયો એટલો વરસાદ ત્યાં થયો જ હોત હમણાં આપણા કૃષિ મંત્રી જીતુભાઈ પણ દ્વારકાની મુલાકાતે ગયા હતા અને ત્યાં જઈ અને જયારે ખેડૂતોએ પ્રશ્ન પૂછ્યો કે ક્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો છો અમારા જિલ્લાને ત્યારે એ પણ જવાબ આપે છે કે દ્વારકાધીશને હું પ્રાર્થના કરું છું કે આપણે અમારે દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવું પડે અરે પણ મારા ભાઈ 28 દિવસ થઈ ગયા નિયમ પ્રમાણે દુષ્કાળગ્રસ્ત થઈ ગયો અને હવે માનો કે વરસાદ આવે તો એનો ખેડૂતને કોઈ લાભ ન થાય કારણ કે એને તો એટલા દિવસ થાય એટલે જે વાવેલું હતું એનું ફેલ થઈ ગયું એનું પૂરું થઈ ગયું એટલે એમાં એને હવે વરસાદ આવવાથી એ જિલ્લાઓમાં કઈ વળે એમ નથી જે જિલ્લાઓમાં થોડો ઘણો પડ્યો ને એમાં વરસાદ ખેંચાયો ને એને પડે એનું બચે એ જો હવે આવે તોની વાત છે પરંતુ આ જયારે વાત કરે છે કે 10,000 કરોડ માફ કરે તો તમે ઉદ્યોગપતિઓના તો કેટલા માફ કરે તો કહો લાખો કરોડ આખા દેશમાં મને જવાબ આપી દો આખા દેશમાં માત્ર 100 માણસોના અને ગુજરાતમાં 10,000 કરોડમાં કેટલા 52 લાખ ખેડૂતો તો એ ખેડૂતના ભાગે શું આવે એ આંકડો તો કહો એ સિવાય જયારે એ નોર્મ્સની વાત કરે છે તો નોર્મ્સ એમની કેન્દ્ર સરકાર એમની સરકારના બનાવેલા છે માનો કે આગળની યુપીએ સરકારે કોંગ્રેસ સરકારના નોર્મ્સોને ના માને ને તો એવું લાગે કે ચલો નથી માનતા આગળની સરકારના છે પણ નોર્મ્સ એમની જ સરકારના છે કે જયારે 40% ઘટ હોય તો દુષ્કાળગ્રસ્ત કહેવાય 60% ગ્રસ્ત હોય દુષ્કાળ તો એને અતિ કહેવાય તીવ્ર કહેવાય તાત્કાલિક પગલા જોઈએ પણ કશું કરતા નથી અને એ ત્યાં સૌરાષ્ટ્રની વાત કરું સૌની યોજના
જે 2019માં પૂરી કરવાની હતી અને જે નર્મદાનું પાણી છે આખા સૌરાષ્ટ્રના બધા ડેમો ભરવાના હતા. ચલો, ઓકે, 19 ની વાત છે, આજે 26માં છીએ. યુવરાજભાઈ, તમારા જ સવાલને લઈને આગળ વધીએ. એક પણ સૌરાષ્ટ્રના એક પણ ડેમમાં પાણી નથી. અત્યારે ત્યાં ક્રિકેટ રમાય એ પરિસ્થિતિનું નિર્માણ એમણે કર્યું છે અને છતાં એક વાત, છેલ્લી વાત કહી દઉં, છતાં ખેડૂતના હામી હોવાની વાત કરે છે. તો જે હમણાં એક ખેડૂતે વાત કરી પાક વીમાની, તો જે પાક વીમા એમને ગઈ વગાડી છાતી ઠોકીને આખા દેશમાં લોન્ચ કરેલો અને અત્યારે હાલ આ ચાલુ ગુજરાતની સરકારની એમની જે પુસ્તિકા છે ને એમાં પણ લખે છે કે પાક વીમો ગુજરાતનો ખેડૂત ખુશ છે અને 2020થી ગુજરાતમાં આ યોજના બંધ છે. ઓકે યુવરાજભાઈ, ચલો ઘનશ્યામભાઈ, મારે એક સવાલ ખૂબ ટૂંકમાં આપને, મને આનો જવાબ પ્લીઝ ખૂબ ટૂંકમાં આપજો. અત્યારે ખેડૂતોએ વાત કરી તમામ લોકો પાસેથી એક વાત કે 3 થી 4 અઠવાડિયા જો વરસાદ ન પડે તો પછી એમાં મદદ કરવામાં આવે છે. 8 થી 9 અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે અંદાજે. શું કોઈ વિચારણા કરવામાં આવી છે કે આગામી સમયમાં રાહત આપવામાં આવશે? એને લઈને વિચારણા ચાલી રહી છે? ખૂબ ટૂંકમાં મારે બીજા પર પણ ચર્ચા કરવી છે. ઘનશ્યામભાઈ, મહેસૂલ વિભાગના નિયમ પ્રમાણે રાધા બધી જ સરકાર આપશે જ્યાં જ્યાં જે હશે, પણ યુવરાજસિંહ કે એવા નિયમો ના હોય. યુવરાજસિંહ, હું વચ્ચે 1 મિનિટ નથી બોલતો, પછી બોલજો તમને સમય હોય તો. મને પૂછ્યું છે સરકારના જે ધારા ધોરણો છે એ પ્રમાણે જ સરકાર ચાલતી હોય ને એ પ્રમાણે જ થાય. એટલે એવું ના બને કે નિયમ હોય ને ના આપે. નિયમ હોય તો નિયમ પ્રમાણે થશે જ. સરકાર ખેડૂતોને વડાપ્રધાન સહાય નિધિમાંથી માગ્યા વગર દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. અનેક રીતે બીજી સહાયો આપે છે. તો આ પણ સરકાર જ્યાં કરવા જેવું હશે ત્યાં બધું જ કરશે. પણ યુવરાજસિંહ કે એવા નિયમો ના હોય. નિયમો જે સરકારે નક્કી કર્યા છે એવા નિયમો હોય. ઘનશ્યામભાઈ 1 મિનિટ. પરેશભાઈ, એક વસ્તુ જાણવું છે આપની પાસે. હાલની સક્રિય સિસ્ટમને જોતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદ નથી એનાથી ખેડૂતોની મુશ્કેલી દૂર થવાની શક્યતાઓ છે? કારણ કે અલગ અલગ જગ્યાએ જે સિસ્ટમ સક્રિય થઈ છે, શું લાગી રહ્યું છે? કારણ કે હવે આવનારું એક ઝાપટું ખેડૂતો માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. આ વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે કે ખેડૂતોની આ મુશ્કેલી અને આ મુશ્કેલીનો એમાંથી ખેડૂતોને અંત મળે, એમાંથી બહાર નીકળી શકે? જો રાધાબેન, એક વાત એ છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એની અંદર બે પરિસ્થિતિમાં ખેડૂત અત્યારે જીવી રહ્યા છે. એક તો અમુક વિસ્તાર એવા છે કે જ્યાં ઓલરેડી સારો વરસાદ થયો હતો, પાણીની વ્યવસ્થા હતી, એ ખેડૂતોએ પોતાના પાકને પિયત આપ્યું હોય, એનો પાક છે એ કદાચ હજુ પણ ઝાપટાઓની શરૂઆત થશે તો એ ઝાપટાઓને કારણે પણ પાક છે એ ટકી રહેશે. પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોય, કચ્છના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનું પણ રાજસ્થાન બોર્ડરે આવેલા જે વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર અત્યારે સતત 9 અઠવાડિયાથી વરસાદ નથી. એટલે એમને તો ઝાપટા પડશે તો એનો પાક બચવાનો નથી. એમને તો સારો વરસાદ થાય આવનારા 2 અઠવાડિયાની અંદર તો પાક બચી શકે તેવી સ્થિતિ છે. 2 અઠવાડિયા દરમિયાન કોઈ સારો વરસાદ આ વિસ્તારમાં થાય, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત કે કચ્છમાં થાય તેવી શક્યતાઓ નથી. એટલે એ પાક તો સંપૂર્ણપણે કદાચ ફેલ જાય તેવું અત્યારે લાગી રહ્યું છે. આમ પણ જોવા જઈએ તો આપણા રાજ્યની અંદર એક યોજના છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર એક પ્રાવધાન છે કે સતત 4 અઠવાડિયા સુધી જે વિસ્તારની અંદર વરસાદ ન પડે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત પેકેજ સરકારે આપવું જોઈએ. તો આ વિસ્તારમાં તો હવે 9 અઠવાડિયા થઈ ગયા છે, તો સરકારે હવે આમાં દુષ્કાળગ્રસ્ત આ વિસ્તારને જાહેર કરવા જોઈએ, એમને રાહત પેકેજ આપવું જોઈએ. આવનારા 2 અઠવાડિયાની અંદર કોઈ મોટો વરસાદ થાય ને ત્યાં પાક બચી જાય તેવી સ્થિતિ હાલ લાગતી નથી. ઓકે પરેશભાઈ. ઘનશ્યામભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે. અત્યારે પરેશભાઈએ પણ વાત કરી કે હજુ આગામી સમયમાં નથી એંધાણ દેખાતા કે આ વિસ્તારમાં વરસાદ આવશે કે કેમ. ભનુભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. ઓકે ઘનશ્યામભાઈ, આવો આપની પાસે. હા ભનુભાઈ. હેલો. જી. હાજી બેન, આમાં ખેડૂતોને અત્યારે એવું છે કે ગુજરાતની તમામ નદીઓમાંથી રેતીનું ખનન કરી લે, ડ્રેજિંગ કરીને કાઢી લે, એટલે પાણી પણ ખારું થઈ જાય. અને બીજી વાત કરું અરબી સમુદ્રની, તો પોરબંદર થી લઈ પોરબંદરમાં બીલા ફેક્ટરી નાખે, પછી ગળી નાખે, પછી મીઠાપુર નાખે, અને તમામ કચરો છે બાયોકેમિકલ તમામ કચરો અરબી સમુદ્રમાં નાખે. એટલે અરબી સમુદ્ર ક્યાંથી સક્રિય થાય? કારણ કે ઓલનીનો તો આપણે લઈ આવ્યા છે અહીંયા, અને તમામ નદીઓમાંથી ડ્રેજિંગ કરી અને કાઢી લેવામાં આવે માલ. આ સરકારની તમામ નદીઓમાંથી ડ્રેજિંગ કરીને કાઢે. ડ્રેજિંગ એટલે બેન તમે ક્યારેક જોજો, આ નર્મદામાં કાઢે એ ડ્રેજિંગ એટલે અંદર મશીનો રાખી અને પ્રેશરથી રેતી કાઢી લે. આ ભાદર આખી નદી છે તો જેતપુર એટલો કચરો નાખે. પેલા તો ખેડૂતોને નદીઓ તો સ્વચ્છ કરાવો. બિલકુલ સાચી વાત. એટલે આપણું કરેલું ક્યાંક ખેડૂતો ભોગવી રહ્યા છે અત્યારે રેતી ખનન પ્રદૂષણની વાત. ઉમેશભાઈ પણ કઈ કહી રહ્યા છે. ઉમેશભાઈ, આપની વાત પણ. ઉમેશભાઈ, હમણાં પરેશભાઈએ વાત કરી હજી સારું એવું ઝાપટું પડી જાય તો
ખેડૂતોને રાહત થાય એવું છે. હા હા પણ હવે એવું નથી રાહત થાય એવું. હવે પીડિયા જેવા રોગ આવી ગયા છે, મગફળીઓ સુકાઈ ગઈ છે આવ, ને 2001 પછીનું આ પહેલું વર્ષ છે દુષ્કાળ જેવું. હા તો સરકારને હવે આમાં બહુ રાહ ન જોવાની હોય. ખેડૂતને નિરાશ થવામાં રાહ નથી જોઈએ ને આત્મહત્યા કરવામાં રાહ નથી જોયા. આમ ઢોર ઢાકરનું શું કરવું, વાડીએ પાણી ભરીને મજૂર જાય છે એવી પરિસ્થિતિ છે. તો જેથી કરીને સરકારને ગાયોગાર દુષ્કાળ જાહેર કરી દેવો જોઈએ. ઓકે ઘનશ્યામભાઈ, હવે આ વાતમાં થોડું વિચારવાની આવશ્યકતા છે. અત્યારે ઢોર ઢાખરની અમને વાત કરી એટલે કચ્છમાંથી દૈનિક સરેરાશ 5 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હતું. આ વરસાદ, ઓછા ઘાસચારા, આ પ્રકારની સ્થિતિના કારણે દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરથી વધારાનો ઘટાડો નોંધાયો છે. પશુપાલકોની આ સ્થિતિ છે. ઉમેશભાઈ, ચિંતા ના કરશો, સરકાર ત્વરિત જે પગલાં લેવાના હશે એ લેશે અને ખેડૂત ના સાથે છે સરકાર, એટલે સરકાર જે પણ જ્યાં જગ્યાએ લાગશે ત્યાં ત્વરિતમાં ત્વરિત પગલાં લેશે. ઓકે, ચલો યુવરાજભાઈ, આપની વાત પણ અને સાથે હવે જળાશયોની સ્થિતિ પણ ખૂબ ચિંતાજનક અલગ અલગ સ્થળ પર દેખાઈ રહી છે. સૌથી વધારે એ ઉત્તરના વિસ્તારોના તમામ જગ્યા પર જળાશયો, ગુજરાતના 40 જેટલા જળાશયોમાં જળસ્તર 10%થી પણ ઓછું છે. એ વિષયમાં કામ જ નથી કર્યું સૌરાષ્ટ્ર માટે. મેં તમને પહેલા કીધું કે સૌની યોજનામાં જે સૌરાષ્ટ્રના જે ડેમ છે એ બધા એ પાણીથી ભરવાના હતા. અત્યારે એ બધા ડેમમાં ક્રિકેટ રમાય પરિસ્થિતિ છે, કારણ કે એક પણ ડેમમાં પાણી એમણે નાખ્યું જ નથી. એ 2019માં એમને આ પૂરું કરી દેવાનું હતું, આજે 2026માં છે, છતાં કર્યું નથી. ખાલી માત્ર વાતો છે અને અત્યારે પણ એમને ચોક્કસ કોઈ વાત જ નથી. બધું થશે, જોશે, અને નિયમો મારા નથી, નિયમો એમની જ સરકારના બનાવેલા છે, પણ છતાં એ સ્વીકારવા પણ તૈયાર નથી કે આ અમારી જ સરકારના નિયમો છે ને એ જ પ્રમાણે આપીશું. એમણે સબસિડીઓની વાત કરી, તો ખાતરમાં સબસિડી આજે મળે છે. ભારતીય જનતા પાર્ટી સરકારમાં 2014માં કેન્દ્રમાં ત્યારથી મળે છે, પહેલે દિવસથી મળે છે. ટ્રેક્ટરમાં સબસિડી મળે છે. અરે તમે ખોટી વાત ના કરો. તમે વચ્ચે ના બોલો. ખાતરમાં સબસિડી મળતી, હું એ વખતમાં જવા નથી માંગતો, હું તમારા સમયમાં જવા નહોતો માંગતો, પણ જે કોંગ્રેસના વખતમાં ખેડૂતોને તકલીફ હતી એ તો તમારા લોકો એમાં ખાઈ જતા. 700 માં મળતું આજે 2000 માં મળે છે. તમે એ કેમ નથી સ્વીકારતા? ભાવ 2.5 કરવાના કીધા હતા, કર્યા તમે ના. માત્ર સરકાર લાખો સરકાર ખરીદી કરે છે. આજે પણ મળતું હતું, આજે પણ મળે છે ને આજે ખાલી તમે નરેન્દ્રભાઈનો ફોટો મારી ટેકાના ભાવથી સરકાર લાખો ટન ખરીદી કરે છે. ટેકાના ભાવ MSP શરૂઆત કરનાર કોંગ્રેસ હતી, ભારતીય જનતા પાર્ટી નહીં. અને તમને અહીંથી કહું છું, ચેલેન્જ આપું છું કે તમે ખેડૂતો માટે ગુજરાતમાં એક નવી યોજના લાયા હોય તો આપો. એક નામ આપો યોજનાનું, તો નથી તમારી પાસે. એક નામ આપો. મોદી સાહેબ આયા અને દરવાજા નાખ્યા. તમારા વખતે નર્મદાના ડેમના દરવાજા નહોતા. ગુજરાતમાં 502 ડેમ છે, 502 કોંગ્રેસની ડેમ છે. તમે એક પણ નથી બનાવ્યા. તમે તો ગરીબોના પૈસા ખાઈ જતા હતા. એ તો તમે ગરીબોના પૈસા ખાઈ જતા. ઘનશ્યામભાઈ, ચલો સમયનો અભાવ છે ભનુભાઈ પાસે. એક મિનિટ ઘનશ્યામભાઈ, અમે જનધન ખાતા ખોલાવી કરોડો રૂપિયા ડાયરેક્ટ. અરે આપણે ભૂતકાળમાં શું કામ? હવે યુવરાજભાઈ એક મિનિટ પ્લીઝ. યુવરાજભાઈ પૈસા જમા કરાવીએ છીએ. કોંગ્રેસમાં ઘનશ્યામભાઈ હવે આગળ સમયનો અભાવ છે. તમારી સાથે છે, તમારી સાથે ભાજપમાં છે. આપની પાસે આવું છું. યુવરાજભાઈ, સમયનો અભાવ છે, હવે શું કરી શકીએ એ સ્થિતિ પર હવે જોઈએ ને થોડુંક. ભનુભાઈ, આપની વાત અને સાથે હવે શું થવું જોઈએ, કયા પ્રકારની મદદની આશા છે? ભનુભાઈ. બેન, આમાં તો મદદની આશા એટલા માટે નથી. હું તમને એક દાખલો દઉં. મોરબી પાસે એક ખેડૂતોનું આંદોલન હાલે છે. આજની તારીખ સુધી સરકારે પૂછ્યું નથી. સરકાર, હું એક વકીલ પણ છું, એટલા માટે કે સરકાર અદાણી અંબાણીના જયારે ગેરકાયદેસર વીજળીના પોલ નાખી દે, ગમે ત્યાં ખેડૂતોની જમીન એક્વાયર કરી લે, ગમે એ કોઈ પણ ભોગે, અને ખેડૂતો જો એની દાદ માગે તો હાઈકોર્ટે એની જ એ લોકોની જ છે. એટલે એના સરકારી વકીલો લાખો રૂપિયા આપી અને ખેડૂતો તરફી ક્યારેય ચુકાદો નથી આવતો. ભનુભાઈ, ચલો ખેડૂતો આ મુશ્કેલીમાં મુકાયા છે, આપણી પાસે સમયનો અભાવ છે એટલે ભનુભાઈ આ મુશ્કેલીમાં મુકાયા છે, વરસાદની આ સ્થિતિ શું થવું જોઈએ? હવે તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દરેક તલાટી મંત્રીને કહી દેવું જોઈએ. બાકી જો અઠવાડિયા પછી થશે તો મગફળીના પાક એમને સુકાળામાં એ લોકો ભેરું કરી નાખી દેશે, એટલે પછી તલાટી શું કહેશે કે આમાં પાક વાવેતર હતો જ નહીં. ખેડૂતો ડબલ મૂંઝવણમાં મુકાશે. એટલે તાત્કાલિક અસરથી
કયો પાક હતો એને સર્વે કરી દેવું જોઈએ. ઓકે ઉમેશભાઈ, તમને શું આશા છે, હવે શું થવું જોઈએ અને કેટલી ઝડપથી? ઝડપથી જ થવું જોઈએ, કારણ કે ધ્રોલ તાલુકામાં તો ખેડૂતોએ મગફળી પાડી નાખી છે. 4-5 ગામ તો કાલે જ પડી ગઈ છે. તો ભાઈએ વાત કરી કે સર્વે કરવા આવે તો શું દેખાડવું, સર્વે કરવા આવે તો શું દેખાડવું, ત્યાં તો કઈ મગફળી તો પાડી નાખી હોય છે. એટલે જેથી કરીને ઝડપથી સહાય આપે અને સર્વે કરે. કાલથી સર્વે કરવાનું ચાલુ કરો. ઓકે ચલો ઉમેશભાઈ. પરેશભાઈ, એક અંતિમ સવાલ. મગફળી અને કપાસ પકવતા ખેડૂતોની સ્થિતિ છે. ભનુભાઈ ઉમેશભાઈ પાસેથી જાણી આ સ્થિતિમાં તમારા મતે શું કરવું જોઈએ, સાથે ખેડૂતોને એક તમારા તરફથી મેસેજ પણ. ખાસ કરીને મગફળી અને કપાસ પકવતા ખેડૂત છે એની દવા, જે કેમિકલ દવા અને રાસાયણિક ખાતર છે એનો વપરાશ અત્યારે આ પરિસ્થિતિમાં ઘટાડવો પડશે. કેમ કે અત્યારે જોવા જઈએ તો જે ગરમીનો માહોલ છે અને ઉપરથી વાદળછાયું વાતાવરણ છે, કેમ કે 500 HPA લેવલે જે વાદળછાયું વાતાવરણ છે, જે વરસાદ નથી વરસાવી રહ્યો પણ એકદમ કહી શકાય કે વાદળ છવાયેલા છે, જેને કારણે સૂર્યપ્રકાશ નથી મળી રહ્યો. અને સૂર્યપ્રકાશ નથી મળી રહ્યો જેને કારણે જે જમીનની અંદર જે ગરમી ઉત્પન્ન થઈ રહી છે, જે ભેજ છે ભેજ યથાવત રહે છે અને જેને કારણે ફૂગ અને જીવાતનું પ્રમાણ છે એ વધી રહ્યું છે. એટલે આપણે રાસાયણિક ખાતર છે એનું ટાળવું જોઈએ. જો રાસાયણિક ખાતર અને કેમિકલ દવાનો વપરાશ કરશું તો એ પાકને પિયતની જરૂર પડશે અને પિયત અત્યારે આપણે નથી આપી શકતા, નથી વરસાદ પડી રહ્યો, તો આ પાક છે વહેલી તકે સુકાઈ જશે અથવા તો બળી જશે. એટલે રાસાયણિક ખાતર અને કેમિકલ દવા છે એનો વપરાશ ટાળવો જોઈએ અને ઓર્ગેનિક ઇલાજ કરવો જોઈએ, જેવું ખાસ ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ. યુવરાજભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા ખેડૂતોના હિતમાં. હવે શું થઈ શકે? અંતિમ વાત એક જ છે કે ગુજરાતમાં જયારે દ્વારકા અને પોરબંદર, જામનગર જિલ્લાઓમાં ખૂબ વરસાદની અછત છે, ત્યારે સરકારે વહેલામાં વહેલી તકે ખેડૂતોના હિત માટે નિર્ણય લઈ અને એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે કંઈ સહાય આપવાની થતી હોય એ તાત્કાલિક ધોરણે એમને આપી દેવી જોઈએ. ઓકે ઘનશ્યામભાઈ, બધાની એક માંગ છે, તમામ ખેડૂતોની, આ તો અગ્રણીઓ જેમની પાસેથી આ વસ્તુ જાણી એ વિસ્તારના તમામ ખેડૂતોની આ જ સ્થિતિ હશે કે જલ્દી કરવામાં આવે. ને ખેડૂતોનો સવાલ એ પણ છે કે જો થોડું લેટ કરવામાં આવશે, મોડું કરવામાં આવશે તો ખેડૂતો બતાવશે શું કે આટલું નુકસાન થયું છે, આટલું નુકસાન, એ બતાવશે શું? એટલે ખૂબ વધારે ઝડપથી કામગીરી કરવાની આશા છે. ખૂબ ટૂંકમાં આપની વાત. રાધા, હું પણ તમામ મિત્રોના સાથે સહમત છું અને સરકાર વહેલામાં વહેલા એના ધારાધોરણ પ્રમાણે જાહેરાત કરશે જ. સરકારના જે ધારાધોરણ છે એમાં ચોક્કસ થશે એના નિયમો પ્રમાણે અને વહેલામાં વહેલું થશે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે એક તરફ વરસાદ ઓછો છે, કુદરતની આ થપાટની સામે આપણે કશું ન કરી શકીએ, પરંતુ હવે ખેડૂતોને આશા છે કે સરકાર તરફથી બનતા એ તમામ પ્રયત્નો કરવામાં આવે. મહામંથનમાં બીજો અને મહત્વનો મુદ્દો કે બાળકો સાથે રેગિંગ થઈ રહ્યું છે, આવી ઘટનાઓ કેટલી ઘટી રહી છે, પરંતુ હવે આનો અંત ક્યારે, એ સવાલની સાથે ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.